ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર ગણાતું સાબરકાંઠાના વિજયનગરનું પોળો ફોરેસ્ટ ચોમાસાના આગમન સાથે કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યું છે। અરવલ્લીની ગિરિમાળાઓએ જાણે લીલી ચાદર ઓઢી હોય એવા મનમોહક દ્રશ્યો સર્જાયા છે। ઝરમર વરસાદ અને હરિયાળી વચ્ચે હજારો પ્રવાસીઓ પ્રકૃતિની મજા માણવા માટે પોળો ફોરેસ્ટ તરફ ઉમટી રહ્યા છે। હરણાવ નદી અને આસપાસના વિસ્તારોમાં સહેલાણીઓ વરસાદમાં ભીંજાઈને યાદગાર પળો માણી રહ્યા છે। પ્રવાસીઓની વધતી સંખ્યાથી સ્થાનિક વેપારીઓ અને રોજગારીને પણ નવી ગતિ મળી છે। જોઈએ ચોમાસામાં સ્વર્ગ સમાન બની ગયેલા પોળો ફોરેસ્ટનો આ ખાસ અહેવાલ। ઝરમર વરસાદ, લીલાછમ ડુંગરો, વાદળોથી ઘેરાયેલી અરવલ્લીની ગિરિમાળા અને ચારે બાજુ પ્રકૃતિનો અદભુત નજારો। ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખાતા પોળો ફોરેસ્ટમાં ચોમાસાએ કુદરતી સૌંદર્યને નવી ઓળખ આપી છે। વરસાદ બાદ સમગ્ર વિસ્તાર હરિયાળીની ચાદરથી ઢંકાઈ ગયું છે। ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોળો ફોરેસ્ટની મુલાકાત લઈ રહ્યા છે। હરણાવ નદી અને આસપાસના વિસ્તારોમાં લોકો વરસાદમાં ભીંજાઈને કુદરતી સૌંદર્યની મજા માણી રહ્યા છે। વાદળોથી ઘેરાયેલા ડુંગરો અને હરિયાળી વચ્ચે હિલ સ્ટેશન જેવો અનુભવ થતા સહેલાણીઓ પોળો ફોરેસ્ટના વખાણ કરતા થાકતા નથી। ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી રહી રહ્યો છું, બટ પોળો ફોરેસ્ટ વિશે બુકમાં વાંચતા હતા, ભણતા હતા। પોળોના જંગલો આજે અહીંયા આવવાનો મોકો મળ્યો તો બહુ જ મજા આવી અને વરસાદી માહોલમાં આવી જગ્યાએ આવવું જ જોઈએ। સૌથી સારી વસ્તુ મને એ લાગી કે અમે આગળ જઈ રહ્યા હતા તો ત્યાં નદી માટે બોર્ડ મારેલા છે કે સલામતી માટે લોકોએ અંદર જવું નહીં। અહીંયા બી પોલીસનું પ્રોટેક્શન આપેલું છે અને લોકોને ગાઈડ કરી રહ્યા છે કે તમારે ઊંડા પાણીમાં જવું નહીં। ફોરેસ્ટનો જે અમે આજે આવ્યા છીએ ફ્રેન્ડશિપ ડે નિમિત્તે અમે લોકો ફ્રેન્ડ્સ આખું સર્કલ આવેલા છીએ અને બહુ મજા આવી છે। તમે લોકો વન ડે પિકનિક માટે જો તમે વિચારતા હોય તો તમારે આ એક વખત કરવા જેવું છે। જો તમે અમદાવાદ, ગાંધીનગર આજુબાજુમાં રહેતા હોય તો અહીંયા બહુ સારું છે કે 1 કલાક 1.5 કલાકની અંદર તમે આવી જઈ શકો છો ને ઇવન અહીંયા ગુજરાત અને ગુજરાતથી બહારથી પણ લોકો આવી રહ્યા છે એટલે બહુ સારું એવું છે। અને જો તમારે કુદરતી દ્રશ્ય ને એવું બધું નિહાળવું હોય, બહુ કુદરત ને બધું બહુ સારું છે અને વરસાદમાં તમે આવો તો તમને ઓર પણ મજા આવશે। પ્રવાસીઓની વધતી અવરજવરથી સ્થાનિક વેપારીઓ અને રોજગાર સાથે જોડાયેલા લોકોમાં પણ ખુશીનો માહોલ છે। હોટેલ, રેસ્ટોરન્ટ, સ્થાનિક દુકાનો અને અન્ય વ્યવસાયોને પણ સારો લાભ મળી રહ્યો છે। એક તરફ ચોમાસાએ પોળો ફોરેસ્ટને સ્વર્ગ સમાન બનાવી દીધું છે તો બીજી તરફ ઐતિહાસિક ધરોહરને જીવંત કરવાની માંગ પણ વધુ જોર પકડી રહી છે। સંદીપ પટેલ, VTV ન્યૂઝ, પોળો ફોરેસ્ટ।